નમસ્કાર ખેડૂત મિત્રો, હું ગ્રીનલેન્ડ બાયોસાયન્સ પ્રાઇવેટ લિમિટેડ તરફથી આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે આજે એવા જ એક પ્રગતિશીલ ખેડૂતની વાડી આવેલા છીએ અને આપણી સાથે જય દાદા એગ્રો નરસિંહપરા ધાંગધ્રા વતી આપણી સાથે રામજીભાઈ પણ ઉપસ્થિત છે. તો આ ખેતરમાં આપણે ખેડૂત મિત્ર દ્વારા સોઇલ સેલનો ઉપયોગ કરવામાં આવેલો હતો. તો ખેડૂત મિત્રને એમાં શું રિઝલ્ટ મળ્યું એના વિશે આપણે વધુમાં માહિતી ખેડૂત મિત્ર પાસેથી જાણશું. તો સૌપ્રથમ આપણે ખેડૂતનો પરિચય લેશું. શું નામ આપણું? નરસિંહભાઈ બેચારભાઈ નરસિંહપરા. બરોબર છે. તો કાકા, તમે કેટલા વીઘાનું જીરું વાવેલું છે? 1 વીઘાનું. અને તમે આ સોઇલ સેલ રહ્યું એ પેલા વાપરેલું હતું કે પછી તમને કોઈ ભલામણ કરી હતી? પહેલી વાર જ તમે લાયા. તમને રામજીભાઈ કે પ્રકાશભાઈ ભલામણ કરી છે જય દાદામાંથી કે આ વસ્તુ લઈ જાઓ, બહુ સારી આવે. બરોબર. તો તમને આના વિશે પાયા પછી આજે કેટલા દિવસો થયા? આજે 9 દિવસ થયા. 9 દિવસ પહેલા તમે આમાં પાવેલું હતું. તો તમને આમાં શું ફરક લાગ્યો? કેવી રીતે દેખાણું આનું રિઝલ્ટ છે? આનું રિઝલ્ટ એક વધવાનું અને થોડું ફુકારામાં ફાયદો થાય અને જમીન પોચી રાખે. જમીન પોચી રાખે. બરોબર. કલરમાં રહે છે સારું એવું. બરોબર છે. તો મિત્રો, રામજીભાઈ પણ આવેલા છે આપણી સાથે. તો રામજીભાઈનો પણ અનુભવ લેશું કે એમને જોયા પછી એમને આમાં શું અનુભવ રહ્યો. રામજીભાઈ, તમારું સોઇલ સેલ વિશે શું કહેવાનું છે? આપણે આમ જોઈએ તો જમીન પોચી રાખે એટલે છોડવું હોય તે આમ કલરમાં ને વધમાં હોય છે. આપણે જમીન પોચી હોય એનું આપણે લાઈવ ઉદાહરણ જોવું હોય તો કાકા બતાવો તો. તમે શું કહેતા હતા હમણાં કઈક આમાં જમીન કઈ રીતે પોચી હોય? બરોબર હે. પગલા નથી પડતા. બરોબર હે. આમાં અંદર પગલા પડી જાય. બરોબર ને? બરોબર છે. તો તમે આની અંદર આ 1 વીઘા જેવો એમાં તમે 250 ml લાયા હતા, એમાંથી 150 ml જેવું પીવડાયું છે. બરોબર છે. તો ખરેખર આ વસ્તુનો ફાયદો થયો ખરો ને? તમારે સંતોષકારક ખરું? તો બીજા ખેડૂત મિત્રોને વાપરવું હોય તો તમારું સોઇલ સેલ વિશે શું કહેવાનું થાય? એટલે આમાં એક મને ગમ્યું કે વધવામાં, જમીન પોચી રાખવામાં. જમીન પોચી હોય ને એટલે હુકારો ના આવે. હુકારો ન આવે અને કોઈ પણ પાક સારો થાય અને એનું ઉત્પાદન એ સારું આવે. બરોબર ને? તો મિત્રો, એવું નથી કે આપણે આ દેખાડવા ખાતર જ છે. આ આખું ખેતર તમે જોઈ શકો છો. અને અહીંયા વિડીયો કોઈ જોતા હોય તો રૂબરૂ લાઈવ આવીને આનો અનુભવ કરી શકે. વાડીએ જોઈ શકે કે ભાઈ આમાં કેટલો ફરક પડેલો છે.